हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन। નમસ્કાર દર્શક મિત્રો, સત્યના સમાચારોમાં સદાય ધબકતા 7 ન્યૂઝ નેટવર્કમાં હું પાર્થ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। ગઈકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ કલેક્ટર તંત્ર દોડતું થયું। આચારસંહિતાનો કડક અમલ। આગામી ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય મળવાની આશા વ્યક્ત કરતા ભાજપ અગ્રણીઓ। કેન્દ્રના કોલસા મંત્રી પ્રકાશ જયસ્વાલના વિવાદાસ્પદ વિધાનનો ઉગ્ર વિરોધ। ભાજપ મહિલા મોરચા દ્વારા દેખાવો યોજાયા। રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં પાણી પ્રશ્ને વિફરેલા લોકોએ આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો। સરકારના મગજનું ઓપરેશન। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ગુજરાત રાજ્યમાં ચૂંટણીની તારીખ નક્કી થઈ જતા કલેક્ટર તંત્રમાં દોડધામ। કડક આચારસંહિતા અમલી બનાવાઈ। આજે સાંજે કલેક્ટર કચેરી દ્વારા બોલાવાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા રાજકોટ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ તુરંત જ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે અને કડકપણે તેનું પાલન પણ કરાવવામાં આવશે। આચારસંહિતા અમલમાં આવતા તમામ સરકારી ઉદ્ઘાટન, લોકાર્પણ, બદલી બઢતી તેમજ સર્કિટ હાઉસ અને એનેક્સી ભવનના ઉપયોગ જેવી બાબતો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। જિલ્લાના તમામ પ્રાંત ડેપ્યુટી કલેક્ટરોને વિધાનસભા બેઠક વાઇઝ સ્પેશિયલ ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે। ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ પર પણ ઇન્કમટેક્સ વિભાગની નજર રહેશે અને દરેક ઉમેદવારે ચૂંટણીલક્ષી ખર્ચ માટે અલગથી ખાતું ખોલાવી તે ખાતા દ્વારા નાણાંનો વહીવટ કરવાના આદેશો પણ અપાઈ રહ્યા છે। ચૂંટણી પંચના ડેપ્યુટી કમિશનર શ્રી પી.કે. દાસ રાજ્યભરના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ પણ યોજી હતી, જેમાં પોલીસ કમિશનર, તમામ ડીએસપી અને ઇન્કમટેક્સના ઓફિસર હાજર રહ્યા હતા। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। પરંતુ ગઈકાલ સાંજ 4 વાગ્યાથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને પેડ ન્યૂઝ બાબતમાં પણ જે છે કોન્સ્ટિટ્યુન્સી દીઠ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર રહેશે। એની સાથે સાથે જે એક્સપેન્ડિચર કોન્સ્ટિટ્યુન્સી છે એની અંદર આસિસ્ટન્ટ ઓબ્ઝર્વર અને જે ફ્લાઇંગ સ્ક્વોડ છે એકની જગ્યા 2 રહેશે। દરેકે દરેક પોલીસ સ્ટેશન દીઠ એક સ્ટેટિક સર્વેલન્સ ટીમ રહેશે, ચેકપોસ્ટ રહેશે અને વિડીયો વ્યુઇંગ ટીમ અને વિડીયો મોનિટરિંગ ટીમ્સ રહેશે, જે બધા જ ન્યૂઝ ચેનલ, અખબારી જે યાદીઓ હોય છે એ બધાની ઉપર નજર રાખશે અને સ્કેન કરશે અને ફ્લાઇંગ સ્ક્વોડ, સ્ટેટિક સર્વેલન્સ ટીમ, ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે। અને એક અપીલ અમે આપને કરી છે કે કોઈ પણ વેલિડ ટ્રાન્ઝેક્શન હોય, વેલિડ કેશ લઈ જતું હોય બિઝનેસ ટ્રાન્ઝેક્શન માટે, તો એની સાથે અમે 5 પ્રકારના પુરાવા રાખવાના રહેશે, જેની અંદર પેન કાર્ડની કોપી છે, બેંક પાસબુકની કોપી છે, એ ક્યાંથી કેશ લઈને આવ્યા છે, એ કયા એન્ડ યુઝ માટે કેશ લઈને જાય છે, આ બધી વસ્તુઓ એની સાથે રાખવાની રહેશે। એવી કોઈ વસ્તુ ના હોય અને શંકાસ્પદ જે કેસ છે એ સીઝ કરવામાં આવશે, એની સામે ગુનો નોંધવામાં આવશે અને ઇન્કમટેક્સની જે ટીમ છે એ એની વધુ તપાસ આગળ ઇન્કમટેક્સના લગભગ 23,40,000 જેટલા મતદારો નોંધાયેલા છે અને 2,583 મતદાન મથકો છે। એક ઓક્ઝિલરી પોલિંગ સ્ટેશન ઊભું કરવાની જરૂરિયાત રહેશે। લગભગ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના સંચાલન માટે 23,000 જેટલા સિક્યોરિટી પર્સનલ સિવાયના કર્મચારીઓની જરૂરિયાત 11 કોન્સ્ટિટ્યુન્સી માટે રહેશે। ચૂંટણી પ્રક્રિયાની અંદર કોઈ પણ ઉમેદવારે નોમિનેશન ફાઇલ કરતા પહેલા એક સેપરેટ બેંક એકાઉન્ટ ખોલવાનું રહેશે, જેની અંદર ચૂંટણીને લગતી સમગ્ર જે એના નાણાકીય સંચાલન છે એ એક જ એકાઉન્ટ મારફત કરવાની રહેશે। એવા જેટલા નાણાકીય સ્ત્રોતમાંથી એને નાણું મળતું હોય એ જ એકાઉન્ટમાં જમા કરવાનું રહેશે। એની સાથે સાથે જેટલા પણ નાણાકીય વ્યવહાર ચૂંટણીને લગતા કરશે એ જ એકાઉન્ટમાંથી મારફત એને કરવાની રહેશે। ગુજરાતની રાજ્ય સરકારના મંત્રીમંડળ દ્વારા લેવાયેલા 3 નવા જિલ્લા અને 4 નવા તાલુકા બનાવવાની વિગત આપતા શ્રી જયનારાયણ વ્યાસ।
અમારી 7 ન્યૂઝની ટીમને આપેલી એક ખાસ મુલાકાતમાં ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન, દેવસ્થાન, યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે અગાઉ રાજ્ય સરકાર દ્વારા 4 નવા જિલ્લા અને 16 નવા તાલુકા બનાવવાની જાહેરાત કરાયા બાદ ગઈકાલે મંત્રીમંડળમાં લેવાયેલા નિર્ણય મુજબ 3 નવા જિલ્લા, જેમાં રાજકોટ જિલ્લામાંથી મોરબી જિલ્લો, જામનગર જિલ્લામાંથી દ્વારકા જિલ્લો, ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી મહીસાગર જિલ્લો જાહેર કરાયો છે. તેમજ નવા જાહેર કરાયેલા તાલુકામાં ખેડા તાલુકાનું વિભાજન કરી દલતેશ્વર અને ફાગવેલ તેમજ માત્ર એક જ તાલુકો ધરાવતા ડાંગ જિલ્લાનું વિભાજન કરી વધઈ તાલુકો અને ડીસામાં લાખણી તાલુકો જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની આ પ્રશંસનીય કામગીરી ઠેર ઠેરથી આવકાર મળી રહ્યો છે. અગાઉ રાજ્ય સરકારે 4 નવા જિલ્લા અને 16 નવા તાલુકાઓની જાહેરાત કરી હતી. આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને મળેલ મંત્રીમંડળની બેઠક દરમિયાન લેવાયેલ નિર્ણય મુજબ 3 નવા જિલ્લા અને 4 નવા તાલુકા બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ જિલ્લાનું વિભાજન કરીને મોરબી જિલ્લા તરીકે, જામનગરમાંથી દ્વારિકા અને ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી મહીસાગર જિલ્લાની રચના કરવામાં આવશે. 4 નવા તાલુકામાં ડીસા તાલુકાનું વિભાજન કરી લાખણી અલગ તાલુકા તરીકે અસ્તિત્વમાં આવશે. ખેડા જિલ્લામાં ગલતેશ્વર તાલુકો બનશે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાનું વિભાજન કરી ફાગવેલ અને ડાંગ જિલ્લામાં જે અત્યારે એક જ તાલુકાનો જિલ્લો છે ત્યાં વઘઈ નવા તાલુકા તરીકે બનશે. આમ 3 નવા જિલ્લા અને 4 નવા તાલુકાનું આજે રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ શહેરના પૂર્વ સાંસદ શ્રી વિજયભાઈ રૂપાણીએ અમારી 7 ન્યૂઝની ટીમને આપેલી ચૂંટણીલક્ષી મુલાકાતમાં જોરદાર વિજય મળવાની આશા વ્યક્ત કરી. ગઈકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ નક્કી થઈ જતા પૂર્વ સાંસદ શ્રી, રાજ્યસભા પૂર્વ મેયર તેમજ પ્રદેશ ભાજપના મહામંત્રી અને પ્રખર રાજકારણી તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રીની વધુ નજીકના વ્યક્તિ તરીકે ઓળખાતા શ્રી વિજયભાઈ રૂપાણીએ અમારી 7 ન્યૂઝની મુલાકાત લઈ ચૂંટણી બાબતે જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં ગુજરાતના છેલ્લા 10 વર્ષના વિકાસથી ભારતીય જનતા પાર્ટીને જોરદાર વિજય મળશે. કારણ કે માનનીય મુખ્યમંત્રી શ્રીએ છેલ્લા 10 વર્ષના શાસનકાળ દરમિયાન ગુજરાતને દેશનું આર્થિક એન્જિન બનાવી દીધું છે. ગુજરાતના વિકાસની વાતો ભારતમાં જ નહીં વિદેશમાં પણ ચર્ચાઈ રહી છે. ત્યારે ગુજરાતની જનતા આ વિકાસની વણથંભી યાત્રાને જરૂર આગળ વધારશે. હાલના સમયમાં દિલ્હીની દુર્દશા અને ગુજરાતમાં શું રાજ્ય હોય, જનતા તેની નોંધ લેશે. ગયા વખત કરતા પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીને વધુ સીટો મળશે અને આગામી 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના 12 ભાગી જશે. અહેવાલ હિતેશ રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. ગઈકાલે ગુજરાતની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ. ગયા વખતની જેમ જ ડિસેમ્બરમાં 2 તબક્કામાં ચૂંટણી થશે. ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા
વિજયના વિશ્વાસ સાથે આ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. મુખ્ય મુદ્દો નરેન્દ્રભાઈએ છેલ્લા દશકામાં જે રીતે ગુજરાતનો વિકાસ કર્યો છે, લોકોએ પણ વિકાસની અનુભૂતિ કરી છે અને ખૂબ સારા કામો જે થયા છે એ લઈને પ્રજાની પાસે અમે જશું. સાથે સાથે ગુજરાતનું સુરાજ્ય અને દિલ્હીની દુર્દશા, કારણ કે દિલ્હીમાં કોંગ્રેસની સરકારે જે રીતે ભ્રષ્ટાચાર, મોંઘવારી અને દેશની બધી પડતર સમસ્યાઓને વધુ વિકરાળ સ્વરૂપમાં બનાવી દીધી છે, આ બધી વાતને ઉજાગર કરી અને કોંગ્રેસ ઉપર હલ્લો બોલાવીને અમે લોકો આ ચૂંટણીમાં આગળ વધીશું. હું માનું છું કે ગયા વખત કરતાં પણ વધુ સીટો ભારતીય જનતા પાર્ટીને મળશે અને આવનારી ચૂંટણીમાં 2012 કોંગ્રેસના 12 વધારે દેવાના મૂળમાં કાર્યકર્તાઓ. આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જ વિજય નિશ્ચિત હોવાનું જણાવતા શહેર ભાજપ પ્રમુખ ધનસુખભાઈ ભંડેરી. આગામી વિધાનસભાની ચૂંટણીની તારીખ નક્કી થયા બાદ જ્યારે અમારી ટીમ ભાજપના નેતાઓને મળી તેમની તૈયારી વિશે જાણકારી માંગી, ત્યારે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ અને ભૂતપૂર્વ મેયર તેમજ રાજકીય પરિબળોમાં મોખરાનું સ્થાન ધરાવતા શ્રી ધનસુખભાઈ ભંડેરીએ એવું જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસને અત્યાર સુધીની સૌથી ખરાબ હારનો સામનો કરવો પડશે અને સૌનો સાથ સૌનો વિકાસના ધ્યેય સાથે ભારતીય જનતા પાર્ટીની જ સરકાર રચાશે. છેલ્લા 18 વર્ષથી કોંગ્રેસ અલગ અલગ ચૂંટણીઓમાં હારી ચૂક્યું છે, ત્યારે આગામી ચૂંટણીમાં અત્યાર સુધીની સૌથી કારમી હારનો સામનો કરવાનો રહેશે. કેશુભાઈની પરિવર્તન પાર્ટી બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સામે ચૂંટણી લડવામાં કોંગ્રેસ જેવો પક્ષ પણ 8મા 10મા ક્રમે છે, ત્યારે બીજાની શું વાત કરીએ. આમ આગામી ચૂંટણીમાં જોરદાર જીત મળવાની આશા વ્યક્ત કરી હતી. અહેવાલ હિતેશ રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. ગુજરાતમાં ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે. તમામ છેલ્લી ચૂંટણીઓ કોંગ્રેસ વિરુદ્ધ પરિણામ આવ્યું છે. છેલ્લા 18 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી બહાર છે અને ભારતીય જનતા પાર્ટીનો પ્રેમ અને ઉમળકો ગુજરાતની પ્રજાએ બતાવ્યો છે. એ નાની ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, તાલુકા પંચાયતની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, નગરપાલિકાની કે મહાનગરપાલિકા કે ધારાસભા કે સંસદની. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલતી ભાજપની ગુજરાતની સરકારને સૌએ વધાવ્યા છે અને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાચા અર્થમાં ગુજરાતમાં રામ રાજ્યની સ્થાપના કરીને સૌનો સાથ, સૌના વિકાસ સાથે અનેકવિધ વિકાસકીય યોજનાઓ આપીને ગુજરાત દેશનું નંબર 1 રાજ્ય ખાલી નથી પણ વિશ્વનું પણ અનેક વિકાસશીલ રાષ્ટ્રો સાથે હરીફાઈ કરી શકે એ દિશામાં આ રાજ્યને મૂક્યું છે. 24 કલાક લાઇટ આખા દેશમાં એકમાત્ર ગુજરાતમાં છે. અનેકવિધ ઔદ્યોગિક રોકાણો હશે, શિક્ષણની વાત હશે, આરોગ્યની વાત હશે, ખેતીના કૃષિના વિકાસની વાત હશે, આર્થિક વૃદ્ધિ દરની વાત હશે. દેશમાં જાણે કે ગુજરાત દેશનું આર્થિક એન્જિન હોય અને ગુજરાતથી શરૂઆત થતી હોય એવી સ્થિતિમાં આજે જ્યારે ભારત નિર્માણમાં ગુજરાતનો ફાળો છે, ત્યારે ગુજરાતમાં ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે. સૌ લોકો માને છે, સૌ સર્વે પણ આવી ગયા છે. એટલા માટે કે ગુજરાતની જનતા નરેન્દ્રભાઈ મોદીના રૂપમાં દેશનું નેતૃત્વ કરવા આગળ કેમ વધશે એના સંદર્ભમાં આ ગુજરાતમાં પણ લોકો એમને મુખ્યમંત્રી તરીકે ઈચ્છી રહ્યા છે. ભાજપના લોકોને ચૂંટવા માટે આતુર છે. ત્યારે આવનારી વિધાનસભામાં કોંગ્રેસનો ફરી સફાયો છે. આ વખતે જે સ્થિતિ છે એની કરતાં વધારે ખરાબ સ્થિતિમાં કોંગ્રેસ મુકાવાનું છે. આ જ નિર્વિવાદ વાત છે. બીજું ફેક્ટર છે કેશુબાબાનું ફેક્ટર, કેટલા અંશે નુકસાન કરે? ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની જ ટક્કર છે અને કોંગ્રેસ પણ એમાં ક્યાંય 1 થી 10 નંબર સુધી નથી. ત્યારે સંપૂર્ણપણે ગુજરાતમાં ભાજપનું કમળ
ચારેય દિશામાં, એ પછી સૌરાષ્ટ્ર હશે, મધ્ય ગુજરાત હશે, દક્ષિણ ગુજરાત હશે, ઉત્તર ગુજરાત અને કચ્છ હશે, તમામ ક્ષેત્રમાં પૂર્ણપણે ખીલેલું છે અને વધુ સારી રીતે ખીલવાનું છે. ત્યારે આપણે સૌ સાથે મળીને હજી વિકાસની યાત્રા ગુજરાતમાં વધારીએ અને મુખ્યમંત્રીશ્રીને સાથ આપીએ. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह हैं हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. Highbond Cement, bonding nation. લ્યો આવી ગયો આસો માસ. આસો માસ? હા, આસો માસ એટલે નવરાત્રીનું પર્વ. અને નવરાત્રીના પર્વમાં દાંડિયા રમવાની મજા. અને દાંડિયા રમવાની મજા તો બસ નુપુર નવરાત્રી મહોત્સવમાં. અરે જુઓ, લીલીછમ હરિયાળી અને ગાર્ડન જેવા ગ્રાઉન્ડમાં રમવાની મજા તો કંઈક અલગ જ છે. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, મનોરમ્ય લાઇટિંગ અને સુપ્રસિદ્ધ ઓર્કેસ્ટ્રા તો ખરું જ. અને હા, લાખોના લાખેણા અનમોલ ઇનામોની વણઝાર તો ખરી જ. આવો રમીએ રાસ, નુપુર ગ્રુપ સંગાત. અમારું સરનામું નોંધ કરી લેશો. 150 ફૂટ રિંગ રોડ, નાના મોવા સર્કલ, પેટ્રોલ પંપની બાજુમાં, રાજકોટ. આપની જાહેરાત તેમજ પાસ માટે અવશ્ય અમારો સંપર્ક કરો. મોબાઈલ નંબર છે 9824735320 અને 9904001110. સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર ISO 9001-2008 સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે IQ ડિઝાઇન, જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર, કોમ્પ્યુટર ચેર, ઓફિસ ચેર, કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇનમાં અને અવનવા મનપસંદ કલરમાં 100 થી વધારે મોડેલમાં ઉપલબ્ધ. તો પહોંચી જાઓ IQ ડિઝાઇનના અદ્યતન શોરૂમમાં અને પસંદ કરો અવનવી ચેર. 27 ગુંદાવાડી, પલંગ ચોક. ફોન નંબર 0281 2220 002 તેમજ 98 250 78 997 92 277 77 72 રાજકોટ. સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર ISO 9001-2008 સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે IQ ડિઝાઇન, જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર, કોમ્પ્યુટર ચેર, ઓફિસ ચેર, કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇનમાં અને અવનવા મનપસંદ કલરમાં 100 થી વધારે મોડેલમાં ઉપલબ્ધ. તો પહોંચી જાઓ IQ ડિઝાઇનના અદ્યતન શોરૂમમાં અને પસંદ કરો અવનવી ચેર. 27 ગુંદાવાડી, પલંગ ચોક. ફોન નંબર 0281 2220 002 તેમજ 98 250 78 97 92 277 77 72 રાજકોટ. રાજકોટ શહેરની રૈયા ચોકડી નજીક પોલીસે અચાનક લાઠીઓ વીંઝતા દલિત યુવાનને ઈજા. પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ. શહેરની રૈયા ચોકડી નજીક મજૂરો અને કડિયાકામ કરતા લોકો એકઠા થાય છે. ત્યાં આજે અચાનક પોલીસને ટ્રાફિક નિયમનની યાદ આવી હોય તેમ પોલીસ જીપમાં આવેલા કર્મચારીઓ અચાનક લાઠી વીંઝવા માંડતા બાબુભાઈ ગોવિંદભાઈ બથવાર નામના નિર્દોષ મજૂરને હાથ અને પગમાં ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. આમ પોલીસની અચાનક ટ્રાફિક નિયમનની કામગીરીથી નિર્દોષ મજૂર ભોગ બનતા હાજર લોકોમાં પોલીસ કામગીરી બાબતે શંકા ઉઠી હતી અને વર્ષોથી આ જગ્યા પર કડિયાકામ કરતા લોકો અને મજૂરો એકઠા થાય છે. ત્યારે આજે અચાનક જ પોલીસે કેમ આવું પગલું ભર્યું તે બાબત ચર્ચાસ્પદ બનવા પામી છે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. કોંગ્રેસના કેન્દ્રીય કોલસા મંત્રી પ્રકાશ જયસ્વાલના વિવાદાસ્પદ વિધાનનો વિરોધ કરવા રાજકોટ ભાજપ મહિલા મોરચા દ્વારા પૂતળા દહન કરાયું.
કેન્દ્રના કોલસા મંત્રી પ્રકાશ જયસ્વાલે કરેલા વિવાદાસ્પદ વિધાન પત્ની જૂની થયા પછી ગમતી નથીનો વિરોધ પ્રદર્શિત કરી કેન્દ્રીય મંત્રી માફી માંગે એવી માંગણી સાથે રાજકોટ ભાજપ મહિલા મોરચા દ્વારા કેન્દ્રના કોલસા મંત્રી પ્રકાશ જયસ્વાલે કરેલા વિવાદાસ્પદ વિધાન પત્ની જૂની થયા પછી ગમતી નથીનો વિરોધ પ્રદર્શિત કરી કેન્દ્રીય મંત્રી માફી માંગે એવી માંગણી સાથે રાજકોટ ભાજપ મહિલા મોરચા દ્વારા શહેરના ત્રિકોણબાગ ખાતે કેન્દ્રીય મંત્રીનું પુતળા દહન કરી તેમની તસવીરને જૂતા ચંપલથી માર મારી ઉગ્ર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તકે ભાજપના ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરિયાએ ઉગ્ર રોષ ઠાલવતા જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી જેવા ઉચ્ચ સ્થાને બેસતા લોકો મહિલાઓ વિશે આવું બોલે તે સહન નહીં કરવામાં આવે. તેઓ તાત્કાલિક માફી માંગે તેમજ સોનિયા ગાંધીને ઉદ્દેશીને પણ જણાવ્યું હતું કે સોનિયાજી પોતે સ્ત્રી છે, તેમણે પોતાના મંત્રીઓ આવી અભદ્ર ભાષા વાપરે તે સહન ન કરી તેમને માફી માંગવા સમજાવે, નહીતર આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ધનસુખભાઈ ભંડેરી સહિત અનેક ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. કેન્દ્રના કોંગ્રેસના મંત્રી જયસ્વાલે જે નારીઓ માટે થઈને જે શબ્દો ઉચ્ચાર્યા હતા એ સમગ્ર નારી જગતનું અપમાન છે અને એ અપમાનને કોઈ પણ સંજોગોમાં સહી શકાય એમ નથી. એને જે નારીઓ માટે થઈને જે શબ્દો વાપર્યા છે એ શબ્દો બોલતા સાંભળતા સમગ્ર નારી જગતનું મસ્તક શરમથી ઝૂકી જાય એવા શબ્દો એને વાપર્યા છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં નારીઓને દેવીના સ્વરૂપમાં સન્માન આપવામાં આવે છે અને એ જ નારી માટે થઈને કેન્દ્રના કોંગ્રેસના મંત્રી કે જેણે અત્યાર સુધીનું સૌથી મોટું કોલસા કૌભાંડ કર્યું છે એ માણસે નારી માટેના શબ્દો ઉચ્ચાર્યા છે. એ શબ્દોના વિરુદ્ધમાં અમે આજે રાજકોટ શહેર ભાજપ દ્વારા મહિલા મોરચા દ્વારા સમગ્ર રાજકોટની બહેનો આજે રસ્તા ઉપર આવી ગઈ છે અને જયસ્વાલ માફી માંગે અને સોનિયાબેનને અમે આ કાર્યક્રમના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે તમે પણ એક નારી છો અને ભારત દેશની નારીઓનું અપમાન આ રીતે થતું હોય એ તમે કેવી રીતે સહી લો, તો તમે એની પાસે જવાબ માંગો અને સમગ્ર દેશની અને ભારત દેશની નારીઓનું જયસ્વાલે જે અપમાન કર્યું છે અપમાનની માફી માંગે. રાજકોટના પનોતા પુત્ર કહી શકાય તેવા પ્રજ્ઞાચક્ષુ કલાકાર અતુલ મહેતાએ સતત 12 કલાક સુધી ગીત ગાઈને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી રાજકોટનું ગૌરવ વધાર્યું. 16મી જૂન 1955માં જન્મેલા અતુલભાઈ મહેતા 1988 થી દ્રષ્ટિહીન થયા હતા, પરંતુ તેમણે કુદરતે બક્ષેલી ખામીને ખૂબી તરીકે ઉપયોગ કરી વારસામાં મળેલા ગીત સંગીત પ્રત્યે રુચિ વધારી હતી. કારણ કે કુદરતે તેમને સંગીતની ખૂબ જ સારી સમજની સાથે સુરીલો કંઠ પણ આપ્યો હતો. તેઓ કિશોર કુમાર, મુકેશ, રાહત ફતેહ અલી ખાન તેમજ કૈલાસ ખેર જેવા કલાકારોએ ગાયેલા ગીત બખૂબી ગાઈ શકતા હતા, પરંતુ ખાસ તો મન્ના ડેના ગીતો ગાવામાં તેમની માસ્ટરી હોવાથી તેઓ વોઇસ ઓફ મન્ના ડેના નામથી ઓળખાતા થયા હતા અને ખુદ મન્ના ડેએ પણ એમનું સન્માન કર્યું હતું. આ અતુલભાઈ મહેતાએ કંઈક નવીન કરી છૂટવાની ધગશ સાથે પ્રયત્નો શરૂ કર્યા હતા અને ગત તારીખ 10મી જૂન 2012ના દિવસે રાજકોટ ખાતેના હેમુગઢવી હોલમાં કોઈની પણ મદદ વિના માત્ર લેપટોપની સહાયથી સળંગ 12 કલાક સુધી ગીત રજૂ કરી વિક્રમ સર્જી રાજકોટનું નામ વિશ્વ કક્ષાએ ગુંજતું કર્યું હતું. આ કોઈ સામાન્ય વાત નથી. લિમ્કા બુક ઓફ રેકોર્ડના આસિસ્ટન્ટ એડિટર સ્મિતા થોમ્સનની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમ વખતે એક ગેઝેટેડ ઓફિસર તેમજ આંખના સર્જનને ઓબ્ઝર્વર તરીકે હાજર રાખવામાં આવ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું અલગ અલગ એંગલથી રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. સવારે 7:30 વાગ્યે ગીત ગાવાનું શરૂ કરી બપોરે 3 વાગ્યા સુધી સળંગ ગીતો ગાયા બાદ 15 મિનિટનો વિરામ મળ્યો હતો અને ફરી રાત્રે 12 વાગ્યા સુધી સળંગ ગીતો ગાઈને 151 જેટલા અલગ અલગ ગીતો રજૂ કર્યા હતા અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામી રાજકોટ શહેરના ગૌરવમાં વધારો કર્યો હતો. આજે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં અતુલભાઈ મહેતા, કાંતિભાઈ સોનછત્રા,
અર્ચિત મહેતા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. મારી પાસે પહેલી વસ્તુ તો એ છે કે વિઝન નથી. એટલે બીજા કલાકારો હોય એમના ગાવું છે તો એમની પાસે શબ્દો નોટબુકમાંથી વાંચીને પણ ગાઈ શકે. મારે કીબોર્ડ પણ વગાડતા જવાનું અને ગાતા જવાનું. એટલે શરૂઆતમાં અમારે સલીમભાઈ છે મારી બાજુમાં બેસીને કાનમાં બોલતા, ત્યાર પછી મેં જોઝનો સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવ્યો અને એની સાથે એકસ્ટમ થવા માટે, કારણ કે જોઝનો સોફ્ટવેર છે એ યુકે ઇંગ્લિશ બોલે છે, એટલે સામાન્ય રીતે તમે પહેલી બીજી વખત સાંભળો કે તમે 25 વખત સુધી સાંભળો ત્યાં સુધી સમજાય જ નહીં કે આ શું કહેવા માગે છે. મોરઓવર એનું ઇંગ્લિશ છે એ એની પાસેથી આપણે હિન્દી ભાષા બોલાવવાની છે. એટલે આખી વર્ડ ફાઇલ છે એ આપણે આપણી રીતે એડજસ્ટ કરવી પડે, એમાં સુધારા વધારા કરવા પડે, એમાં કંઈક સ્વરો નાખવા પડે, વચ્ચે સ્પેસીસ પાડવી પડે, એની રિસર્ચ કરવું પડે કે ભાઈ આ શબ્દ આપણને સ્ટેજ ઉપર કન્વિનિયન્ટલી બોલશે એને માટેની આપણે શું વ્યવસ્થા વિચારવી જોઈએ. કારણ કે સ્ટેજ ઉપર એ મને એવું તો ન જ બોલવું જોઈએ કે જેથી કરીને મને ઉલટું મારું ગીતની ધ્યાનનું કોન્સન્ટ્રેશન છે એ ડિસ્ટર્બ થઈ જાય. એટલે પહેલાં એ કર્યું, ત્યાર પછી કરાઓકે ટ્રેક્સ છે એ બધા ટ્રેક્સ સાંભળતો ગયો. એની સાથે મારે કઈ લાઈન 2 વાર ગાવાની છે, કઈ લાઈન અડધી છે, એ પ્રમાણેની આખી વર્ડ ફાઇલ બનાવી. ત્યાર પછી એમાં આલાપના કે એના બધા કેટલા 12 બીટ્સ છે, મ્યુઝિક છે તો એ કેટલી 12 બીટ્સનું છે, એ બધું ઝીણી ફ્રોમ સ્ટાર્ટિંગ ટુ ધી એન્ડ ઓફ ધી સોંગ. મેં એક ગીતની પાછળ મારે 8-8, 10-10 કલાક થાય ત્યારે મારી પાસે એક ગીત તૈયાર થાય, અને પછી 4-4, 5-5 વખત રિયાઝ કરી એને જોઈ લેવું પડે કે આ ખરેખર પરફેક્ટ થયું છે. ત્યાર પછી બીજા ગીતને હાથ ચડાવવાનો, અને એવી રીતે મેં 1000 સોંગ્સની કારાઓકે ટ્રેકની ફાઇલ મારી પાસે અત્યારે એવી રીતે એટ એની ટાઈમ હું ગાઈ શકું એવી રીતે રેકોર્ડમાં મારી પાસે લેપટોપમાં પડી છે. રાજકોટ શહેરના મહત્વના ગણાતા પાણી પ્રશ્ને તંત્રના બહેરા કાને અવાજ પહોંચાડવા મવડી વિસ્તારના લોકોએ આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો. શહેરની સૌથી મોટી સમસ્યા પીવાના પાણીની સમસ્યા છે. ત્યારે મવડી વિસ્તારમાં આવેલા ઉદયનગર 2 શેરી નંબર 10 માં રહેતા વિસ્તારવાસીઓ એક નવતર પ્રકારનો કાર્યક્રમ આપ્યો હતો, જેમાં એક વ્યક્તિને સરકાર તરીકે દેખાડી તેના મગજનું ઓપરેશન કરી સરકારના મગજમાં પાણી પ્રશ્ન ઘુસાડવાની કોશિશ કર્યા બાદ ઢોલ નગારા વગાડી બહેરા તંત્રના કાને પોતાનો અવાજ પહોંચાડવાની કોશિશ કરાઈ હતી. આ વિસ્તારનો પાણી પ્રશ્ન વર્ષો જૂનો છે અને અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિવેડો નહીં આવતા અંતે કંટાળેલા વિસ્તારવાસીઓએ પોતાનો અવાજ લાગતા વળગતા તંત્રને પહોંચાડવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. નથી આવતો. 12 કરી હા બસ માર દે એમને મેં પાણી આવે ને આવે છે, એક કચરા આવે છે ને 8 દી થયા તો હાવ નથી આવ્યું ને આવે એ ગોરા ભરાતા નથી ને જો કાયમી આ બધી આખી શેરી ટાંકીઓ મગાવે છે. કોઈ સરકાર અમને આમાં કોઈ જવાબ દેતું નથી, જોઈ જાય છે, કોઈ કાન દેતું નથી. આમાં વેરો ભર્યો, નળવેરો તો પૂરો લે છે. ગોંડલ તાલુકાના રીબડા ગામે પૂર્વ ધારાસભ્ય શ્રી મહિપતસિંહ જાડેજા દ્વારા ગામના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. રીબડા ગામના યુવક યુવતીઓએ અલગ અલગ ક્ષેત્રમાં ઉચ્ચ સિદ્ધિ મેળવી હોય પૂર્વ ધારાસભ્ય શ્રી મહિપતસિંહજી જાડેજા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં બુલબુલાબા રામદેવસિંહ જાડેજા નાયબ મામલતદાર તરીકેની પદવી તેમજ વિક્રમસિંહ કેશુભા જાડેજાએ PSIની પદવી
અને હાર્દિક અશોકભાઈ ખૂટ મિકેનિકલ એન્જિનિયરિંગમાં પ્રોફેસરની પદવી મેળવવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શક્તિસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ જર્નાલિઝમમાં ફર્સ્ટ ક્લાસ અને ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન કેમ્પમાં પ્રથમ આવી ગુજરાતના કોચ તરીકે નિમણૂક પામતા અને દિવ્યરાજસિંહજી કલમસિંહજી જાડેજાએ કુસ્તીમાં જિલ્લા લેવલે પ્રથમ નંબર મેળવી રાજ્ય લેવલે પસંદગી પામતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે રાજદીપસિંહ વીરભદ્રસિંહજી જાડેજા ધોરણ 10માં 98% અને આરાધનાબા ઘનશ્યામસિંહ જાડેજાએ ધોરણ 12માં 91% માર્ક્સ મેળવી રીબડા ગામનું ગૌરવ વધારતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તમામ સન્માનાર્થીઓને સોનાની ચેન તેમજ વીંટી આપવામાં આવી હતી. આ સન્માન સમારોહમાં પૂર્વ ધારાસભ્ય શ્રી મહિપતસિંહ જાડેજા તેમજ વિજયરામ બાપુ અરડોઈ, પીઆઈ શ્રી મહાવીરસિંહ જાડેજા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ, રીબડા. ગામમાં પ્રથમવાર યોજાયેલો છે. આ સત્કાર સમારંભ યોજવાની ગામના આગેવાનોની ઈચ્છા હતી, જેના કારણે અમે બધાએ સરપંચ, ઉપસરપંચ, સહકારી મંડળીના પ્રમુખ, ઉપપ્રમુખ અને આગેવાન ખેડૂતો બધાએ મળીને નક્કી કર્યું કે ગામના 6 થી 7 ચમકતા સિતારાઓનું સન્માન ગોઠવવું, અને એ સન્માન ગોઠવવાની જવાબદારી મને સોંપવામાં આવી, જેના કારણે આજનું આ આયોજન કરવામાં આવ્યું. સન્માનાર્થીઓને શું આપવું એ નક્કી થતાં મેં જાહેરાત કરી કે 6 ને એક વીંટી હોનાની આપવી અને એક દીકરીને હોનાનો હાર આપવો. આ 7ને જે સોનાના દાગીના આપવામાં આવ્યા તેનું તમામ ખર્ચ મેં પોતે ભોગવેલું છે, અને મને એનો આનંદ થયો, મને એનું ગૌરવ થયું, અને એટલા માટે મને એટલું હેત ઉભરાણું, જેના કારણે મેં આ બાળાઓને અને દીકરાઓને આટલું આપેલ છે. આ સન્માન પાછળનો મૂળભૂત હેતુ જો હોય તો એ છે કે આ રીબડાને રાજકીય રીતે, બીજી રીતે તમામ પ્રકારે બદનામ કરવામાં આવે છે, અને આ સન્માન યોજીને અમે એવું બતાવવા માંગીએ છીએ કે આ ગામમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર સર્વજ્ઞાતિ એકી સાથે કોઈ પણ પ્રસંગે ઉપસ્થિત થઈ શકે છે અને સામૂહિક રીતે નિર્ણય લઈ શકે છે, અને એ તાકાતને કોઈ તોડી શકે એમ નથી. જ્યાં સુધી અમારા ગામમાં કુદસણો ન આવે, કુરિવાજો ન આવે અને કોઈ પણ જાતના એવા દુષ્કૃત્યો ન થાય, ત્યાં સુધી આ ગામની તાકાત અને એકતા આમ જ રહેવાની છે. તો દર્શક મિત્રો, આ હતો આજનો 7 ન્યૂઝ નેટવર્કનો સમાચાર અંક. આવતીકાલે નવા સમાચાર અંક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.